टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે ત્યાં નકલીની સિઝન છેલ્લા ઘણા વર્ષોથી જતી નથી. માર્કેટમાં એકાદ બે મહિને નકલી ના આવે તો નવાઈ લાગે. અગાઉ આઈએએસ અને આઈપીએસ પણ નકલી ઝડપાઈ ચૂક્યા છે. હવે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી ઝડપાયો છે. તેને જોઈને તમે પણ કહેશો કે આ તો અસલી જ લાગે છે. શૂટ બૂટમાં થાય છે એન્ટ્રી, પહેરે છે કાળા ગોગલ્સ અને હાથમાં રાખે છે ફાઇલ્સ. કોણ છે આ વ્યક્તિ? શું કોઈ સેલિબ્રિટી છે? શું કોઈ નેતા છે કે પછી અધિકારી? આ ભાઈને જોયા પછી તો સૌ કોઈને એમ જ લાગે કે આ કોઈ મોટી હસ્તી હશે, પરંતુ તેની હકીકત જાણશો તો તમે પણ હેરાન થઈ જશો. આ વ્યક્તિ તો છે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી. મૂળ રાજસ્થાનના આ આરોપીનું નામ છે વિજય ચૌહાણ. સુરતમાં સ્પેશિયલ 26 ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો, જેમાં શૂટ બૂટ અને ચશ્મા પહેરીને નકલી આઈટી ઓફિસર તોડ કરવા નીકળ્યો હતો. હાથમાં ઇન્કમ ટેક્સની નકલી ફાઇલો પકડીને ગ્લોબલ માર્કેટમાં દરોડા પાડ્યા તો વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. તેણે વેપારીઓને છેતરવા માટે કાવતરું રચ્યું. ગ્લોબલ માર્કેટમાં જ્યારે તે પ્રવેશ્યો તો તેની કોન્ફિડન્સ અને દેખાવ જોઈને કોઈને પણ તેના ઉપર શંકા ન ગઈ. આંખ પર બ્રાન્ડેડ એવિએટર ગોગલ્સ, ગળામાં વ્યવસ્થિત ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોટ અને હાથમાં ઇન્કમ ટેક્સની ફાઇલ પકડીને તેણે એવી એન્ટ્રી પાડી કે જાણે સાચે જ ક્લાસ 1 ઓફિસર દરોડો પાડવાના આવ્યા હોય. ગ્રેજ્યુએટ થયેલા આ ભેજાબાજે મારવાડી વેપારીઓની માનસિકતાનો લાભ લેવા માટે આખો ગેટઅપ તૈયાર કર્યો હતો, પરંતુ પોલીસે તેનો રૂઆબ ઉતારી નાખ્યો. દુકાનમાં ઘૂસીને આ નકલી આઈટી અધિકારીએ ફાઇલો પછાડી રૂઆબ દેખાડવાનું શરૂ કર્યું, પરંતુ તેની એક્ટિંગ થોડી ઓવર થઈ ગઈ અને આ જ વાત તેને ભારે પડી ગઈ. વેપારીને તેની વાતચીત પરથી શંકા જતા તેણે પોલીસને જાણ કરી અને આ રીતે નકલી આઈટી અધિકારીનો ભાંડો ફૂટી ગયો. પોલીસના દાવા પ્રમાણે આરોપીઓએ માર્કેટના વેપારીને ટેક્સની ગેરરીતિમાં ફસાવી દેવાની ધમકી આપી અને ₹30 લાખની માંગણી કરી હતી. જોકે 4 લાખમાં ડીલ નક્કી થઈ. આ દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી કે ગ્લોબલ માર્કેટ પાસે આવેલી બ્લીઝ હોટેલમાં એક શંકાસ્પદ વ્યક્તિ અધિકારી બનીને આવ્યો છે, જેથી પોલીસે તરત જ હોટલ પર વોચ ગોઠવી અને વિજયસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો. પણ કહાણી આટલેથી જ ખતમ નથી થતી. નકલી આઈટી અધિકારી હોવા છતાં ભાઈનો રૂઆબ તો પોલીસ સામે પણ અકબંધ રહ્યો. પોલીસ આવી તો પણ નકલી અધિકારી પોતે અસલી જ હોવાનો દાવો કરતા રહ્યા. પણ આખી અને ખાખી સામે તેની આ ફિલ્મી એક્ટિંગ લાંબો સમય ટકી ન શકી. વરાછા પોલીસે આ નકલી ઓફિસરની શાન ठिकाने लावी तेनी धरपकड़ करी। फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके इसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे। 30 लाख का धमकी देके ये उनसे जोर ज़बरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला ख़त्म कर देगा वो। इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है। उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उन पे। इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की ज़बरदस्ती से मांगनी कर रहा है। तो वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी थी कड़ावी लेबू का फरियाद है वो हमने इसमें दर्ज किया है और आरोपी को अभी हमने अरेस्ट किया है और इसको जुडिशियल कस्टडी में अभी हम भेजेंगे। तपासમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ માત્ર એક દિવસ પહેલા જ રાજસ્થાનના પાલી જિલ્લાથી સુરત આવ્યો હતો। તે કતારગામ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પોતાના એક સંબંધીના ઘરે રોકાયો હતો। સુરત આવ્યાના 24 કલાકમાં તેણે આઈટી અધિકારીનો વેશ ધારણ કરી વેપારી પાસેથી 30 લાખની ખંડણી માંગવાનો પ્લાન અમલમાં મૂક્યો। આખી ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે દુકાનમાં આરોપી પોતાને આઈટી અધિકારી તરીકે ઓળખાવી રહ્યો હતો। ત્યાંનો જ એક વ્યક્તિ તેને ઓળખી ગયો હતો। આરોપી વિજયસિંહ વર્ષ 1989માં ગ્રેજ્યુએટ થયો હતો અને રાજસ્થાનના પાલીમાં ટેક્સ સંબંધિત છૂટક કામગીરી પણ કરતો હતો।
જેના કારણે તેને વિભાગની કાર્યપદ્ધતિની જાણકારી હતી. પકડાયા બાદ પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે તે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ માટે ઇન્ફોર્મર તરીકે કામ કરે છે. જો કે તેનો આ દાવો કેટલો સાચો છે તેને લઈ પોલીસ તપાસ ચલાવી રહી છે. ये ज़्यादा पढ़ा लिखा नहीं है और ये फर्स्ट टाइम ही ये इनकम टैक्स ऑफिसर बन के आया था और इसका पहनावा वड़ावा थोड़ा स्टैंडर्ड इसने रखा था, चश्मा पहन के और इस तरह से करके ये आया था ताकि किसी को शक न जाए और ये बहुत ही ऑफिशियल लुक में लगे. इस तरह से इन्होंने पहनावा वड़ावा किया था. मैं पब्लिक को यही मैसेज देना चाहता हूँ कि कभी भी आपके पास कोई भी शॉपकीपर हो, कोई भी अगर आपके पास कोई जीएसटी ऑफिसर बन के जाता है तो सबसे पहले आप उसका आइडेंटिटी चेक करें कि वो आइडेंटिटी सही है कि नहीं है. कोई भी पुलिस का आदमी जो कि प्राइवेट कपड़े में आपके दुकान में रेड करने जाता है वो सबसे पहले आप उनसे आइडेंटिटी मांगें. कोई भी क्राइम ब्रांच या कोई भी एजेंसी की कोई अधिकारी आपसे डायरेक्टली इस तरह से पैसे डायरेक्टली नहीं ले सकता. इसका एक प्रॉपर लीगल प्रोसीजर होता है, उसके बिहाफ पे ही पैसे लिए जाते हैं. आपको इनकम टैक्स रिटर्न का नोटिस दिया जाता है, उसके बिहाफ पे लिए जाते हैं. कोई भी डायरेक्ट ऑफिसर आपसे कैश सेटलमेंट नहीं कर सकता है. इसलिए कभी भी इस बहलावे फुसलावे में ना आए. कोई भी आप उसके ओछी रकम में जाके सेटल कर लें, ऐसा बिल्कुल सही नहीं है. आप तुरंत ही लोकल पुलिस स्टेशन या एसीपी या डीसीपी को जान करें. મહત્વનું છે કે અગાઉ આવા નકલી અધિકારી અને નકલી પોલીસ અધિકારીઓ પણ ખૂબ ઝડપાઈ ચૂક્યા છે. તેવામાં પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ અધિકારી બનીને આવે તો પહેલાં તેનું આઈડી ચેક કરો અને શંકા લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરો, જેથી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવી શકાય. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.